સમવર્તી યાદીમાં એટલે કે સંયુક્ત યાદીની અંદર તો યાદ રાખજો ફોજદારી કાયદો અને કાર્યવાહી. ફોજદારી કાયદો અને કાર્યવાહી કઈ યાદીનો વિષય છે? તો સમવર્તી યાદી. નિવારક અટકાયત અથવા તો રક્ષણાત્મક અટકાયત સમવર્તી યાદીનો વિષય. લગ્ન છૂટાછેડા પણ કઈ યાદીનો વિષય? સમવર્તી યાદી. વન જંગલ કઈ યાદીનો વિષય? સમવર્તી. ટ્રસ્ટ વસ્તી નિયંત્રણ યાદ રાખજો વસ્તી ગણતરી આવે કેન્દ્ર યાદી. વસ્તી નિયંત્રણ આવે તો વસ્તી નિયંત્રણ કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યની બંનેની હોય ને, એટલે વસ્તી નિયંત્રણમાં શું આવશે? વસ્તી નિયંત્રણમાં આવશે સમવર્તી. લગ્ન અને છૂટાછેડા, લગ્ન બે લોકો સાથે થાય, લગ્ન છૂટાછેડા તો બે રાજ્ય અને કેન્દ્ર. બીજું શ્રમિકોનું કલ્યાણ ખાસ યાદ રાખજો સંયુક્ત યાદીનો વિષય છે. શિક્ષણ, શિક્ષણ પણ કઈ યાદીનો વિષય? સમવર્તી યાદીનો વિષય. ચેપી રોગચાળાને અટકાવવા માટેની અલગ અલગ યોજનાઓ એ પણ કઈ યાદીનો વિષય? તો કે સંયુક્ત યાદીનો વિષય. એના પછી વીજળી કઈ યાદીનો વિષય? સંયુક્ત યાદીનો વિષય. સમાચાર પત્ર આ સીસી ગ્રુપ બી માં પૂછાઈ ગયું. સમાચાર પત્ર કઈ યાદીનો વિષય? સમવર્તી યાદીનો વિષય. જંગલી પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું પણ કઈ યાદીનો વિષય? સમવર્તી યાદીનો વિષય છે. ક્લિયર? યાદીમાં આર્ટિકલ 246 યાદીની અંદર કયો આર્ટિકલ આવે છે? આર્ટિકલ 246.